કેમ છો બધા? મારુતિ વિદ્યા મંદિરના ધોરણ 9ના વિદ્યાર્થીઓનું સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે 8મું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ. આગળના જે ઇતિહાસના ચેપ્ટર્સ છે એમાં આપણે 1, 2 અને 3 પૂર્ણ કર્યા છે. હવે આજથી આપણે 8મું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ. તો 8મા ચેપ્ટરનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. બંધારણ એટલે કે સંવિધાન. તો સૌપ્રથમ આપણે તેનો અર્થ લઈશું. તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. બરાબર, આપણા દેશના બંધારણ વિશે આપણે ઘણી બધી માહિતી છે જ. આપણે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી એ બધા દિવસો જે આપણા રાષ્ટ્રીય પર્વો કહેવાય છે એ વખતે આપણે તેનો ખાસ ઉલ્લેખ કરીએ છીએ. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે એટલે કે વહીવટ કરવા માટે જે એક કાયદાકીય સૂત્રધાર કરવામાં આવે છે અને એક ઘડતર એવું કરવામાં આવે છે કે જેમાં નિયમો લખેલા હોય છે, કલમો લખેલી હોય છે અને એનું એક ચોક્કસ બંધારણ તૈયાર કરવામાં આવે છે અને એનો સંગ્રહ કરવામાં આવે છે. તો સૌપ્રથમ તેનું મહત્ત્વ લઈશું. મહત્ત્વમાં જોઈએ તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બરાબર, કોઈપણ દેશના નીતિ, નિયમો અને બધું જે કંઈ પણ વસ્તુઓની માહિતી આપણે તમારે જોઈતી હોય તો તે બંધારણને અંદરથી પ્રાપ્ત થતી હોય છે. એટલા માટે તે પાયાનો દસ્તાવેજ છે અને પાયાનો છે એટલે મહત્ત્વનો પણ છે. એટલે મહત્ત્વનો અને પાયાનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈને આધારે દેશમાં કાયદાઓનું ઘડતર કરવામાં આવે છે. બંધારણમાં જે જોગવાઈ કરી હોય તે પ્રમાણે કાયદાઓનું ઘડતર કરવામાં આવે છે અને તે નિયમો લાગુ કરવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. બરાબર, એક તો બંધારણને સુસંગત હોવા જોઈએ જેથી કરીને દેશના વિકાસ માટે અને આર્થિક પ્રગતિ માટે, સામાજિક ઉન્નતિ માટે તે નડતરરૂપ સાબિત ન થાય, અવરોધરૂપ ન બને. અને બીજું કે તેની જોગવાઈ જે બંધારણમાં કરવામાં આવેલી છે એની જોગવાઈઓને આધીન પણ હોવા જ જોઈએ. બંધારણના કાયદાઓથી બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. એટલે કે અલગ અલગ પ્રકારના જે કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે એનાથી તે અલગ અસ્તિત્વ ધરાવે છે તેમ પણ કહીએ તો ચાલે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, દિવસે દિવસે લોકોની જરૂરિયાતો બદલાય છે. આપણે વારંવાર તેની ચર્ચા કરીએ છીએ અને એ પહેલાં પણ આપણે તેનો ઉલ્લેખ કર્યો છે કે તમે છો તો તમે નાના હતા ત્યારે તમારી જરૂરિયાતો અલગ હતી, તમને રમકડાને એ બધી તમારી જરૂરિયાતો હતી. હવે તમે અભ્યાસ કરો છો તો પુસ્તકો એ તમારી જરૂરિયાતો બની છે. તો એવી રીતે બદલાતા સમય પ્રમાણે વ્યક્તિની આયુમાં ફેરફાર થાય છે તેમ તેની જરૂરિયાતો બદલાય છે. આ આયુષ્યને લક્ષમાં લઈને આપણે વાત કરી. તેવી જ રીતે સામાજિક સ્ટેટસ, વ્યક્તિ પુઅર ક્લાસમાં હોય, મિડલ પુઅર ક્લાસ હોય અથવા તો મિડલ ક્લાસ હોય, લોઅર ક્લાસ હોય, હાઈફાઈ સોસાયટીમાં રહેતા હોય, રીચ સોસાયટી જેને આપણે કહીએ છીએ, તો આ બધાની જરૂરિયાતો અલગ અલગ પ્રકારની હોય છે. એટલે સમય પ્રમાણે લોકોની જરૂરિયાતો બદલાય છે. સમયને લક્ષમાં લઈએ તો શિયાળો, ઉનાળો, ચોમાસું એ પ્રમાણે આપણી જરૂરિયાતો પણ બદલાતી હોય છે. અપેક્ષાઓ, આપણી પોતાની અપેક્ષાઓ, ગવર્મેન્ટની અપેક્ષાઓ અને એની સાથે સાથે આપણા લોકોની અપેક્ષાઓ એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એ પ્રમાણે આપણે ચીજવસ્તુઓની માંગ કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આકાંક્ષાઓ, મહત્વાકાંક્ષા, કોઈપણ જરૂરિયાતને પૂર્ણ કરવાની ઈચ્છા એને કહેવાય આકાંક્ષા. તો એ પણ બદલાય છે. તમારી પહેલી ઈચ્છા એ હોય, ઘણી બધી વખત તમને પોતાને અનુભવ હશે કે તમે નાના હોય ત્યારે તમને એમ થાય કે મારે તો પોલીસ બનવું છે, તમે પોલીસથી ઇન્સ્પાયર હોય. પછી મોટા થાવ ત્યાં તમે ડૉક્ટરથી વધારે ઇન્સ્પાયર થાવ એટલે પછી તમને એમ થાય કે નહીં, મારે તો ડૉક્ટર બનવું છે. તો જેમ જેમ સમય બદલાય તમારી સમજણ બદલાય છે ને એ પ્રમાણે તમારી આકાંક્ષાઓ પણ બદલાય છે. એટલે એમાં પણ ફેરફાર થાય છે. ઈચ્છા અને લોકોની ઉચ્ચ ભાવનાઓ, બરાબર, દરેક વ્યક્તિની ઈચ્છાઓ અલગ હોય છે. કોઈકની ઈચ્છા લોકોનું અને સમાજનું ભલું કરવાની હોય છે, કોઈકની ઈચ્છા સમાજના પરિવારના સભ્યો કરતાં પોતાની જાતને અને પોતાના પરિવારને ઉપર લાવવાની ઈચ્છા હોય છે. કેટલાકને નાસામાં કામ કરવાની ઈચ્છા હોય છે, કેટલાકને વિશ્વ સ્તરે પોતાનું નામ બનાવવાની ઈચ્છા હોય છે. તો એના આધારે તમે એક કાર્યને લક્ષ્યમાં રાખીને તમે જુદી જુદી
જરૂરિયાતોને લક્ષમાં લેતા હોય છે. એટલે બંધારણમાં સમયાંતરે એને લીધે થઈને પણ ફેરફાર થતા હોય છે. લોકોની ઉચ્ચ ભાવનાઓ પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. તો આ બધી ભાવના જે કંઈ પણ હોય એનો પડઘો આ બંધારણમાં પડે છે. અને તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. જો પાયાનો દસ્તાવેજ કહેવામાં આવે છે, અગત્યનો દસ્તાવેજ કહેવામાં આવે છે, મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે અને જીવંત દસ્તાવેજ કહેવામાં આવે છે. જેમ આપણામાં ફેરફારો આવે છે, મેં તમને કીધું ને કે તમે નાના હોય ત્યારે તમારી ઈચ્છા અલગ હોય, મોટા થાવ એટલે અલગ ઈચ્છા થાય, તો આ જીવંત બાબત છે. તેવી જ રીતે બંધારણની અંદર આ બધી આપણામાં જે ફેરફાર થાય છે એ બધા જ ફેરફારને લીધે થઈને બંધારણમાં પણ ફેરફાર થતા હોય છે અને એટલા માટે તે જીવંત દસ્તાવેજ છે તેમ પણ કહેવામાં આવે છે. તો આ છે બંધારણનું મહત્ત્વ. હવે લઈએ બંધારણની ઘડતર પ્રક્રિયા. તો બંધારણની ઘડતર પ્રક્રિયાની અંદર જોઈએ તો આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીના ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. બરાબર, તો ખાસ યાદ રાખો, અહીંયા તમારે એક આખી લાઈન અંડરલાઈન કરવાની છે, તમારે યાદ રાખવાનું છે. આઝાદી પહેલાં એટલે આપણો દેશ 47માં આઝાદ થયો, 1947માં. એની પહેલાં એટલે કે 46ની અંદર કોના દ્વારા? બ્રિટિશ સરકાર દ્વારા. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા, કારણ કે આઝાદી પહેલાં કોનું શાસન હતું? બ્રિટિશ સરકારનું શાસન હતું. તો બ્રિટિશ સરકાર દ્વારા કઈ તારીખે? 15મી માર્ચ 1946 એના રોજ સભ્યો કેટલા? 3. તો 3 સભ્યોની કેબિનેટ એટલે કે કમિશન રચવામાં આવી. એક મિશન કે ભારતની આઝાદીના ઉકેલના સંશોધન કરવાનું કાર્ય તેમને સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. બરાબર, બંધારણના ઘડતરનું માળખું તો બનાવવું પડે, એટલા માટે તેમણે બંધારણ સભાની રચના કરી. બંધારણ સભામાં કુલ 389 સભ્યો. બરાબર, અંડરલાઈન કરજો. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો બંધારણ સભામાં કુલ 389 બરાબર તેટલા સભ્યો હતા. જેમાં બધા પાછા એક જ પ્રકારના નહીં, તો જુદી જુદી કોમ એટલે કે જ્ઞાતિ, બરાબર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એવી રીતે જુદી જુદી કોમ. તેવી જ રીતે જુદા જુદા ધર્મ, કારણ કે આપણે બિનસાંપ્રદાયિક દેશમાં છીએ એટલે દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારનો ધર્મ નિભાવે છે. એટલે અલગ અલગ પ્રકારના ધર્મોને અનુસરે છે, એટલે ધાર્મિક રીતે પણ એને એ ધર્મનો એના જીવન પર બહુ પ્રભાવ હોય છે, એટલે એની જરૂરિયાતો પણ બદલાય છે. તો આ બધી બાબતો એ અર્થતંત્ર પર અસર કરતી હોય છે અને બંધારણ પર પણ અસર કરે છે. અને એટલા માટે જુદા જુદા ધર્મના લોકો, કોઈ ચોક્કસ એક જ પ્રકારના ધર્મના વધારે વ્યક્તિઓ એકઠા થઈ જાય તો તેની સર્વોપરિતા રહે, તો બાકીના ધર્મોનું માન અને મર્તબો ન જળવાય, એવું ન બને. એટલા માટે જુદા જુદા ધર્મ, પછી જુદી જુદી જાતિ, સ્ત્રી પુરુષ એમ અલગ અલગ પ્રકારની બધી જ વ્યક્તિઓ. તો જાતિની અંદર કાસ્ટને આપણે લઈએ અને લિંગમાં લેશું સ્ત્રી અને પુરુષ. તો અને ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ એટલે કે જુદા જુદા વિસ્તારની, ગુજરાતની હોય, મહારાષ્ટ્રની હોય, યુપીની હોય, ઉત્તરાંચલની હોય, એવી રીતે અલગ અલગ પ્રદેશની વ્યક્તિઓ, એ બધા સભ્યોમાં એવી બધી વ્યક્તિઓને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, જુદા જુદા રાજ્યના પક્ષના પ્રતિનિધિઓ હોય, ભાજપ, કોંગ્રેસ, જેડીયુ, એવી રીતે અલગ અલગ તૃણમૂલ કોંગ્રેસ, એવા જુદા જુદા નામ છે બધા પક્ષના. તો એમાંથી રાજકીય પક્ષના જે પ્રતિનિધિઓ હોય તે, તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓ, એટલે વિવિધ ક્ષેત્રની તજજ્ઞ વ્યક્તિઓ એટલે એજ્યુકેશનની હોય, પછી જિયોગ્રાફિકલી હોય, પછી ઇકોનોમિક્સની હોય, એવી રીતે જે નિષ્ણાંત વ્યક્તિઓ છે તેવી વ્યક્તિઓ, એ બધાનો સમાવેશ આ 389 સભ્યોની અંદર કરવામાં આવ્યો હતો. તદનુસાર મહત્ત્વના સભ્યોમાં એ સિવાયના મહત્ત્વના કહી શકાય તેવા સભ્યો બીજા કોણ હતા? જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ તેની અંદર કરવામાં આવ્યો હતો. જો યાદ રાખજો, આ બધા નામ તમારે યાદ રાખવાના છે. તો
અંડરલાઇન કરતા જજો. આમ તો એક લાઇન બહુ મહત્ત્વની છે, કારણ કે આમાંથી ટૂંકા પ્રશ્નો અને MCQ નીકળશે, અને શોર્ટ નોટ્સમાં જો તમારે લખવાનું થાય તો તમારે આખું બધું જ લખવાનું હોય. તો તેમાં જે મહત્ત્વની કહી શકાય તેવી વ્યક્તિઓમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્દુલ કલામ આઝાદ. જો આ બધા નામ આપણા માટે જરાય અજાણ્યા નથી, એટલે તમને યાદ રાખવામાં પણ સરળતા રહેશે. શ્યામપ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં જો આ બધા વ્યક્તિઓના નામ યાદ રાખજો. અને જો એ નામ જોશો ને એટલે એના પરથી જ તમને ખબર પડી જશે. જવાહરલાલ નહેરુ પોલિટિકલ ક્ષેત્ર, બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલ તો એ ખેતી સાથે સંકળાયેલી વ્યક્તિ, એટલે ખેડૂત પુત્ર હતા. તો કૃષિનો વિશેનો સંપૂર્ણ માહિતી અને વધારે પડતું નોલેજ એમની પાસે હોય, એ સ્વાભાવિક છે. મૌલાના અબ્દુલ કલામ આઝાદ એક સાયન્ટિસ્ટ હતા. પછી તેવી જ રીતે કનૈયાલાલ મુનશી એ એક સાહિત્યકાર હતા, બરાબર. તો આવી રીતે જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓનો તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. એ આ નામ પરથી તમને ખ્યાલ આવી જાય, એની આપણને ઉલ્લેખ પણ કરેલો છે. તેવી જ રીતે મહિલા પ્રતિનિધિઓ પણ ખરા જ, કારણ કે લિંગના ભેદભાવ વિના પણ, એટલે કે પુરુષ અને સ્ત્રીઓ બધાનો સમાવેશ તેની અંદર કરવામાં આવ્યો હતો. તો એમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, આવી ઘણી બધી વ્યક્તિઓનો તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, બરાબર. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેના માનમાં તેઓ એક શિક્ષણવિદ હતા, જેના માનમાં આપણે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકેની ઉજવણી કરીએ છીએ. જ્યારે બંધારણની મુસદ્દો એટલે કે ખરડો, એ સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા, બરાબર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અથવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, એવી રીતે એવા નામથી આપણે તેમને ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખવાનું કે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણના ખરડો જે છે એના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બરાબર. આ નામ તમારે ખાસ વ્યવસ્થિત રીતે યાદ રાખવાના રહેશે. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. ક્યારથી શરૂ કરી હતી? 9મી ડિસેમ્બર 1946. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. તો બંધારણ ઘડવા માટે કેટલો સમય લાગ્યો હતો એ પ્રશ્નની અંદર તમારે આ ઉત્તર લખવાનો રહેશે. તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એટલો સમય આ બંધારણ ઘડવામાં લાગ્યો હતો. અને એ દરમિયાન આ જે વ્યક્તિઓના આપણે નામ બોલ્યા ને, એ બધી વ્યક્તિઓની બેઠકો બોલાવવામાં આવી હતી, એટલે કે મિટિંગો કરવામાં આવી હતી. અને કેટલી 166 મિટિંગ કરવામાં આવી હતી, અને ત્યારે બંધારણનું કામ પૂર્ણ થયું હતું. બંધારણ એટલે દેશના વિશ્વની અંદર આપણું બંધારણ સૌથી મોટું બંધારણ છે તેમ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો હતો, બરાબર. જુદા જુદા દેશના જેટલા પણ બંધારણો હતા એ બધાનો તેમણે અભ્યાસ કર્યો હતો. અને ખાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એ ચર્ચા વિચારણા કરીને લક્ષણોમાંથી સારા સારા લક્ષણોનો સમાવેશ કરવો, જે અવરોધક હોય અથવા તો આપણે માટે યોગ્ય ન હોય તેવા લક્ષણોને છોડી દેવા, એ બધી બાબતોની ચર્ચા વિચારણા કરીને તેને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બંધારણમાં પ્રથમ 295 અનુચ્છેદ છે. એટલે અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ A, આર્ટિકલ્સ B, એવી રીતે આર્ટિકલ્સના નામ આપેલા હોય. તો કુલ પ્રથમ 295 અનુચ્છેદ છે અને 8 પરિશિષ્ટ હતા, બરાબર. આ પહેલાંની વાત છે. ત્યારે 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. અને બંધારણમાં 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે તેમાં અનુચ્છેદ વધીને 295ને બદલે કેટલા થયા? 395, એટલે બીજા 100 અનુચ્છેદ નવા ઉમેરાયા, બરાબર. અને આર્ટિકલ્સ કેટલા થયા? હવે 295 હતા, એને બદલે થઈ ગયા 395. અનુચ્છેદ આપણી પાસે 8 હતા, એને બદલે કેટલા થયા? 9. આ બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું.
26મી નવેમ્બર 1949, તે અંડરલાઇન કરજો. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. તો બંધારણ ક્યારે પસાર કરવામાં આવ્યું? સર્વાનુમતે 26મી નવેમ્બર 1949ના રોજ. અને કાયદાનું સ્વરૂપ અપાયું. હવે આ બંધારણ છે એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. બરાબર. આપણો દેશ ક્યારે આઝાદ થયો? 1947માં. પ્રજાસત્તાક દિન આપણે કોને કહીએ છીએ? 26મી જાન્યુઆરીને. તો 26મી જાન્યુઆરીમાં 1950થી, ભલે 47માં આપણે આઝાદ થઈ ગયા, પરંતુ અમલમાં ક્યારથી આવ્યું? 1950થી અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર થયું. આપણે 26મી જાન્યુઆરી જે છે એને આપણે પ્રજાસત્તાક દિન તરીકે તેની ઉજવણી કરીએ છીએ અને બહુ શાનદાર ઉજવણી કરીએ છીએ. તમે તો શાળામાં અભ્યાસ કરો છો અને શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ શાળાની પ્રવૃત્તિનો એક ભાગ છે. એટલે તમને ખ્યાલ જ છે કે સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન એ બંનેની ઉજવણી આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક કરીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિને અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યા. બરાબર. 4 સિંહની મુખાકૃતિ તમે જુઓ, એ મુખાકૃતિ આપણને અલગ અલગ જગ્યાએ તમે સિક્કાની અંદર ને એવી રીતે જોઈ શકશો. તો 4 મુખાકૃતિ છે એટલે તમે કોઈ પણ સાઈડથી એને જુઓ એટલે તમને એક જ સરખું એનું પિક્ચર દેખાય. એટલે એક મુખ તમારી સમક્ષ આવે અને 2 મુખ આજુબાજુનું પિક્ચર આવે. બરાબર. અને પાછળનું આજુબાજુનું અડધું 2 જે સિંહ હોય તે અને પાછળનો સિંહ એ ન દેખાય. એવી રીતે તમે ચારેય સાઈડેથી ક્યાંયથી પણ જુઓ એટલે આ ચારેય સિંહની મુખાકૃતિ એક જ સરખું ચિત્ર દ્રશ્યમાન આપે છે. તો 4 સિંહોની આકૃતિ જે છે એને આપણે એને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકાર્યું અને રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે, એટલે સત્યમેવ જયતે એ રાષ્ટ્રીય સૂત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને તેમના કાર્યો તથા તેમના વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા એવી અનેક બાબતોનો સમાવેશ તેની અંદર કરવામાં આવ્યો છે. બરાબર. આ બધી વસ્તુઓને આપણે એક એક લઈએ ને તો પણ તમને ખ્યાલ આવી જાય. મૂળભૂત હકો અને ફરજો, આપણા હક કયા કયા છે? હક અને ફરજ એક સિક્કાની 2 બાજુ છે. જેમ આપણા હક છે, જેમ આપણે રાઇટ્સ ભોગવીએ છીએ, એવી રીતે આપણી લાયબિલિટીઝ પણ છે, રિસ્પોન્સિબિલિટી છે, એટલે આપણી ફરજો પણ રહેલી છે, જવાબદારી પણ રહેલી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે કેવી રીતે વહીવટ ચલાવવો ને વગેરે વગેરે. સરકારના અંગો કયા કયા છે? તો સરકારના ખાતાઓ, સરકારના જુદા જુદા વિભાગો, આ બધા એના અંગો છે. અને જે તે અંગનું કાર્ય શું રહેશે તે પણ તેની અંદર આવી જશે. અને તેની વ્યવસ્થા, કયું ખાતું કેવી રીતે વહીવટ કરશે વગેરે બાબતોને તેની અંદર સમાવેશ કરવામાં આવે છે. એના માટેની કેટલીક સૂચનાઓનો પણ તેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને ન્યાયતંત્રની વ્યવસ્થા, બરાબર, લોકલ એટલે કે સામાન્ય અદાલત, પછી વડી અદાલત, સુપ્રીમ કોર્ટ, બરાબર, આવી રીતે અલગ અલગ આખું ન્યાયતંત્રનું માળખું છે. તો બધી બાબતોનો સમાવેશ બંધારણની અંદર કરવામાં આવેલો છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશાળ લેખિત દસ્તાવેજ છે. બરાબર. તો ત્યાં અંડરલાઇન કરજો. વિશ્વમાં સૌથી મોટું બંધારણ કોનું છે? ભારતનું છે. વિસ્તૃત છે એટલે વિસ્તારપૂર્વક તેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને ખૂબ જ વિશદ છે. અને તે પણ પાછું કેવું? લેખિત, લખીને બનાવેલું એ આપણું બંધારણ છે. તો બંધારણ વિશેની વ્યાખ્યા પૂછાય તો આપણે આગળ ચર્ચા કરી. બંધારણ વિશેની ટૂંક નોંધ પૂછાય તો તમારે આ બધી જ બાબતો લખવાની. આટલું તમારે એટલું સરસ રીતે તૈયાર કરી નાખવાનું કે તમે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે, પછી 1 માર્ક્સનો પ્રશ્ન હોય, MCQ હોય, 2 માર્ક્સના પ્રશ્નો હોય, ટૂંકા પ્રશ્નો હોય, 3 માર્ક્સની શોર્ટ નોટ્સ હોય, તો પણ એમાંથી તમને બધા જ જવાબો મળી રહેશે. એટલે આને વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને તમારે મોઢે કરવાનું. હવે જોઈશું આમુખ. આમુખ કોને કહેવાય? એ શું છે?
એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. બરાબર, તો આમુખ એ શું છે? બંધારણનો આત્મા છે તેમ કહેવામાં આવે છે. બરાબર, ભારતનું સંવિધાન કરીને તમને જો આખો એક ફોટોગ્રાફ્સ આપેલો છે, એના પરથી તમને ખ્યાલ આવે કે આમુખમાં દર્શાવેલા શબ્દો નીચે પ્રમાણે છે. તો આમુખમાં કયા કયા શબ્દો દર્શાવેલા છે તેના વિશેનો અભ્યાસ કરવા માટે આનો અભ્યાસ કરવો પડે. એ એઝ ઇટ ઇઝ જેવું પણ ચિત્ર સાથે છે એવું ને એવું જ આપણને આપણી બુકમાં આપેલું છે. બરાબર, તો ભારતનું સંવિધાન એમાં આમુખ, તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26મી નવેમ્બર 1949 માગશર સુદ 7મ વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. બરાબર, એક જ વાક્ય છે, કેટલા બધા શબ્દો અને કેટલા બધા વ્યાકરણના ચિહ્નોનો ઉપયોગ કરીને આખું જ આમુખ એક વાક્યની અંદર પૂર્ણ કરવામાં આવ્યું છે. બરાબર, અમે ભારતના લોકો એટલે આપણે બધા જ આવી ગયા. ભારતને એક એટલે કે આપણા દેશને એક, સાર્વભૌમ એટલે સર્વ રીતે ઉચ્ચ કહી શકાય તેવું, સમાજવાદી સામાજિક રીતે ઉન્નતિ કરે તેવું, બિનસાંપ્રદાયિક બધા જ ધર્મનો તેની અંદર સમાવેશ થાય, લોકતંત્રાત્મક એટલે લોકોનું લોકો દ્વારા, લોકશાહી છે ને, એટલે લોકોનું લોકો દ્વારા લોકો માટે, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે એટલે કે સ્વતંત્ર તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેને સર્વ નાગરિકને, જેટલા ભારતના લોકો છે તે બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય, બરાબર, સામાજિક રીતે એટલે સમાજની દ્રષ્ટિએ, આર્થિક એટલે ધંધા, વેપાર, રોજગારની દ્રષ્ટિએ અને રાજકીય એટલે રાજ્ય, બધા જ લોકો, કારણ કે અહીંયા સાર્વભૌમત્વની અંદર પાછું એમાં સરમુખત્યારશાહી નથી કે રાજાના કુળના જ વ્યક્તિઓ રાજા બને. અહીંયા તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ, આપણે વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને એવી આપણી જે સિસ્ટમ છે ત્યાં કોઈ પણ જગ્યાએ તે પોતાનું સ્થાન શોભાવી શકે છે. એટલે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, બરાબર, બધા જ પ્રકારનો તેઓને ન્યાય મળે, વિચાર અભિવ્યક્ત કરવાની માન્યતા પ્રાપ્ત થાય અને એટલી સ્વતંત્રતા તેઓને પ્રાપ્ત થાય, ધર્મ અને ઉપાસનાની તેમને સ્વતંત્રતા પ્રાપ્ત થાય, કારણ કે બિનસાંપ્રદાયિક દેશ છે એટલે દરેક દેશના લોકો પોતપોતાની રીતે ધર્મ અંગીકાર કરે છે અને એ ધર્મ પ્રમાણે તેની ઉપાસના કરે છે. દરજ્જા અને તકની સમાનતા, દરેકનો હોદ્દો અને એક સરખો સમાન અને એની સાથે સાથે દરેક મનુષ્ય એક સરખા મહત્ત્વનું, એમ હોદ્દો એટલે અહીંયા આર્થિક કે કોઈ સોશિયલ સ્ટેટસની વાત આપણે નથી કરતા, દરેક વ્યક્તિ એટલું જ મહત્ત્વનું છે એમ, અને તેની દરેક વ્યક્તિને એક સરખી તક પ્રાપ્ત થવી જોઈએ એવી સમાનતા, અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ જળવાઈ રહે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ રહે, પુષ્કળ પ્રમાણમાં મજબૂત બનીને રહે એવી બંધુતા વિકસાવવાનો, એટલે કે ભાઈચારો, બંધુતા એટલે ભાઈચારો, મૈત્રી રીતે એ સંબંધ વિકસાવી શકાય તેનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ. આમાં સહેજ પણ બાંધછોડ નહીં કરવાની, પુષ્કળ પ્રમાણે સિરિયસનેસની સાથે ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આપણી જે વિધાનસભા છે, સંવિધાન જે બનાવીએ છીએ, સંવિધાન સભાની અંદર 26મી નવેમ્બર ક્યારે આમુખ રજૂ કરવામાં આવ્યો હતો એવો પ્રશ્ન પૂછાય ને, તો 26મી નવેમ્બર 1949ના રોજ આમુખ રજૂ કરવામાં આવ્યું હતું. અને વિક્રમ સંવત ગણીએ એટલે કે આપણા ગુજરાતી મહિનાઓ પ્રમાણે ગણીએ તો માગશર સુદ 7મ વિક્રમ સંવત 2006ના રોજ આ સંવિધાન અપનાવીએ છીએ. કોણ અપનાવે છે? આપણે બધા ભારતના નાગરિકો
અને તેને અધિનિયમિત કરીને અમને એટલે કે અમે જેટલા ભારતના લોકો છીએ એ બધા નાગરિકોને અમે પોતાની જાતને અર્પણ કરીએ છીએ. આ આપણા આમુખનું ડીટો ટુ ડીટો જેવું આપણને આપવામાં આવેલું છે એ જ રીતે આખું આપણને અહીંયા રજૂ કરવામાં આવેલું છે. તો આ આપણું આમુખ છે. આ 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. બરાબર, સુધારો કરવામાં આવ્યો ત્યારે સાર્વભૌમ પછીના સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો પાછળથી ઉમેરવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો પણ તેની અંદર પછીથી પાછળથી સમાવેશ કરવામાં આવ્યો. એટલે આમુખમાં પાછળથી કયા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એવું પૂછાય તો તમારે લખવાનું કે સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પછી રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા આ શબ્દોનો સમાવેશ પાછળથી કરવામાં આવ્યો હતો. આમુખના બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતોને વાચા આપે છે, બોલે છે, લખેલું વંચાય છે ને. અમુક બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે. કલ્યાણ રાજ્ય કોને કહેવાય? સમગ્ર સૃષ્ટિનું, સમગ્ર વિસ્તારનું અને સમગ્ર જનતાનું કલ્યાણ થાય, તેનો વિકાસ થાય, એને કલ્યાણ રાજ કહેવાય. તો એ સિદ્ધ કરવા ઈચ્છે છે ને એવું સ્પષ્ટ કરે છે. આ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓમાં બંધારણના જે ઘડવૈયા હતા એમનું માનસ માનસિકતા કેવી હતી, તે કેટલા ઉચ્ચ અને સંસ્કારિત વિચારો હતા, સંસ્કારિતા હતી, એ એમના માનસનો અહીંયા આપણને પરિચય થાય છે. તો આમુખ વિશે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ, ટૂંક નોંધ પૂછાય તો પણ આવડવી જોઈએ.